પરણિતાના ચકચારી સામૂહિક આત્મહત્યા કેસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં માતા પોતાની બંને દીકરીઓ સાથે જતી જોવા મળી હતી. ત્યારે માતા જે પોતાને બંને બાળકીઓને લઈને પૂર્ણાનંદને જમલાવ્યું હતું, ત્યારે જે પરણિતા છે તેની માતાએ તેના સાસુ સસરાઓ અને જમાઈ પર આક્ષેપો લગાવ્યા હતા. શું આક્ષેપો લગાવ્યા, આવો સાંભળીએ. મારું નામ વર્ષાબેન અનિલભાઈ દેસાઈ. શું બન્યું છે તમારી દીકરી સાથે? મારી દીકરી સાથે આજે 6 વર્ષ પહેલા ભગાડી ગયા છે અને પછી આવી રીતે ઘરે આવવા જ નહીં દેતા હતા. 1 વર્ષ તો મેં ના તો એની હાથે સંબંધ રાખ્યો હતો. પછી એમ કે મને એમ જ થયું કે મને મારી છોકરી છે, મારું ખૂન છે, એટલે મેં પછી સંબંધ રાખ્યો એટલે એ આવતા જતા થયા તો વર્ષ દિવસમાં 1-2 દિવસ રહેવા દે તો હાથે આવે અને દારૂ પીને પાછા લઈ હો જાય મારીને એની મરજી મુજબ. અને ઘરે જાય પછી હવે ત્રાસ આપે, તારી માએ હું આપ્યો 10 વીંગા જમીન જોઈએ. એક દિવસ તો વડોદરા આવ્યો હતો, એટલું મારી સાથે લડ્યો, રાતના 2 વાગ્યા સુધી લડ્યો. કોણે કર્યું છે તમારી દીકરીને હેરાન? કોણે કરી છે? નામ એ તો એ લોકો એમના સાસુ સામેલ છે ને પતિદેવ સામેલ છે. એને તો જોઈતું જ હતું કે તારી મમ્મીએ શું આપ્યું તને એમ કે. શું નામ છે એમના મમ્મીનું નામ માયાબેન. હસબન્ડનું નામ? હસબન્ડનું નામ મને નથી ખબર, કારણ કે અમારે એ લોકોની હાથે સંબંધ, મારી દીકરી હાથે સંબંધ હતો. અને ફોન પર વાતચીત ત્યારે શું? ફોન પર વાતચીત કરતા ત્યારે એ લોકો લાઉડ સ્પીકર પર વાત કરાવતા હતા. એટલે મમ્મી એમ કે હું તને ફોન જ નહીં કરું, એટલે એમ કે તને વાત કરું ને એટલે પછી બહુ વાત નહીં કરું એમ. ઘરે કઈ હેરાન કે મારઝોડ? હા, મારઝોડ તો એ લોકોએ બહુ વાર કરી. આ કેમ પોલીસમાં આગળ તમે ફરિયાદ કઈ કરી, જાણ કરી? ના, મારી છોકરી એમ જ કહેતી કે તું મમ્મી ફરિયાદ કરશે ને તો એમ કે કઈ નહીં થાય એમ કે, તો હું એકલી પડી જાય, કોઈ તને સાથ નહીં આપે એમ કે.